मन को समझा लेना रे ज्ञानी गुरु, मन को समझा ले। सतगुरु देव की जय, भोलेनाथ भगवान की जय, महाशक्ति मात की जय, आज किया आनंद की जय, सब संतों हर हर महादेव। આજે રામકુવા સંત લોકોની ખૂબ પ્રેમથી, ખૂબ ભાવથી, શ્રદ્ધાથી મા મહિનાને અંદર અખંડ ઉપવાસમાં આજે વસંત માંગ્યો। આજે દૂર દૂરથી પ્રેમના ભાઈઓ, ધર્મની બહેને, નાના બાળકો આજે રામકુવાને અંદર આવીને બેસવાનો તક મળ્યો। આપો રામકુવાને અંદર રામનું સતયુગમાં પગલું પડેલું। આજ કળયુગને અંદર જાગૃત થયું। સંત લોકોએ એટલી બધી મહેનત કરી, આ બેસવાનું કર્યું, ફરી જોવી નહારના દેડામાં બી બઠા તપ કર્યું, જપ કર્યું, ધ્યાન કર્યું, યોગ કર્યો। और કરતા યુગની વસ્તુ અત્યારે કળયુગમાં જાગીને જગાડી તો કેવા ભાવથી, કેવા પ્રેમથી સંત લોકો એમનો શબ્દો સાંભળીને દૂર દૂરથી ભાવ ભર્યા આવીને આજે બેઠા। તો ભક્તિ मांगे भाव, भाव रूपे भक्ति, प्रेम रूपे प्रकाश, दया रूपे धर्म ने कर्म रूपे गति। अपनी गति जेवू कर्म एवी गति। राम रावण ने एक राशि थी तो रावण मर्यो कर्म थी, राशि थी मरतो तो राम ने भी मरवो छू, पण ना रावण कर्म थी मर्यो। कंस करसनानी एक राशि तो कंस मर्यो एमना कर्म थी। एतरे कीधु के भाव रूपे भक्ति, प्रेम रूपे प्रकाश, दया रूपे धर्म अने कर्म रूपे गति। आज धर्मनी लायण पर आपणे लाग्या तो आपणे अंदर भगत से भक्ताणी ने अंदर दयानु मोजू रहेवुं जोईए। हानु मोजू रहेवुं एम दयानु मोजू। धर्म बतायो दया रूप है तो आपणे हमेश ने लिए त्यारे मा महीना ने अंदर आपने गुरु आज ध्यान करो, योग करो, जप करो, तप करो અને એક માસ માના શરણમાં બેસવાનું। કઈની માં? ये धरती माँ से 5 माँ से इन माटी गौ माता, गंगा माता, रंगनी माँ અને ધરતી माँ, जो मोटा मोटी माँ, इन पर आप झाड़ो कर दिए, थूकी दिए, गंदू कर दिए, गोबरू कर दिए। इन हारू माँ महीना ने अंदर इना माना शरण में खूब मेहनत करवा के, खूब भाव करवा के, खूब प्रेम करवा, खूब दया करीने आत्मा उजोई करवा। धन कमावा नहीं मळे, धर्म कमावा। धन तो पल्लो पડીકો છે, ત્યારે ઉજળી જાય, ત્યારે ખાઈ જાય, પણ ધર્મ યુગ યુગ સુધી અમર રહે। તો એવી કિંમતી ચીજ આજ આપણા હાથમાં, ગરીબ અનપઢના હાથમાં આવી તો એવું નહીં કરવાનું કે એક હાથે હોજાવે ને એક હાથે બૂરે, બે હાથે બૂરવાનું। એ ત્યારની જે મહેનત છે આપણી કરેલી છે, આ એકનું બધા કરી રહ્યા, પણ એમનો બચત ખાતું આપણે સૌને રાખવાની જરૂર છે। એ શાંતિ બોલાય છે, શાંતિ થાય છે, આપણે વાણે દ્વારા થાય છે। જેવું બોલવાનું, જેવું બોલવાનું, એનું ગીત મારવાનું। આપણે અંદરથી શબ્દો તૈયાર થાય, ઘરની સવારી પણ થાય તૈયાર, એનો આપણું ધ્યાન કરવા કે છે, યોગ કરવા કે છે।
શબ્દો તૈયાર થયો એટલે ચોક પરથી થયો, કાગળ પરથી થયો, મોટાઈ પરથી થયો, છૂટાઈ પરથી થયો. એમના શબ્દનો આપણે શોધ કરવા બોલ રે મન શોધ નયનાની કીર્તિ ખોલ, અંતરના તાબિયા લઈને ભીતરના તાળા ખોલ. ધીમે ધીમે જો વસ્તુ શું ભરેલી ભાઈ. કસ્તુરી વેસાણી મોગા અમૃતને નામ લપા ટોપણ ગમ નહીં કરે ભર ભર ટોપલા ઉડાવે. જે કસ્તુરી મોગા મૂલ્ય છે એમ કે કેમ વાપરવાની, એમ કે કેમ બસાવવાની, એ આપણા હાથની વાત. એના હારું આપણને પોતે ધ્યાન ધરી સાંભળજો. હરિજનો સરખી જવું મુશ્કેલ. શું કીધું અહીં કે ધ્યાન ધરીને સાંભળજો. અગલ આફત અદદ છે ને આફત અગલ એ મરતુક દેશ, એ પરાયો દેશ, એ કિરાયાની ઝોપડી આપણને જીવન છોડ દેવી પડશે. આપણો દેશ નહીં કહેવાતો એ મરતુક દેશ. પણ આ સમાય છે સુના કરતા મોબાઈલના સમાયની કિંમત કરો. ભક્તિ મળે એટલે સમાય સુના કરતા મોહકો. તો વિચાર નહીં કરીને આ માયારૂપી શરીર છે અને અંદર કેટલી જાતની બધી વાસનાઓ મિક્સ થયેલી એમને કલ્પો કરવાથી મોહ, માયા, લોભ, લાલચ, અહંકાર, અભિમાન, બડાઈ, ભૂતાઈ, મોટાઈ બધી મિક્સ થયેલી છે. એમને દળનું કરવાનું સંતનું કાર્ય, ભક્તિ માતાનું લક્ષણ. તો આવી કીર્તિ સિદ્ધને દિવસે દિવસે સફાઈ કરીને આપણે જીવન જીવવાનું ગુરુદેવ કહેશે. આ સુખી પરલોક સુખી માયારૂપી બંધન હારી છૂટા કરીને સુખી જીવન જીવવાની ભક્તિ માતા પહેલો ચારો છે. બાકી બીજો ઈલાજ નહીં મળે. કેતરા બી કમાઈ લે હું, કેતરા બંગલા બનાવી લે હું, કેતરા વહાણું બાઈને મેળ લે હું, પણ એનથી નહીં કરવાની વસ્તુ આ ભક્તિ માતા પહેલો પ્યારો. તો આવી કીર્તિ સિદ્ધને દિવસે દિવસે આપણે કિંમત કરવાની. સંત લોકો કિંમત કરીને જીવન જીવો. માયારૂપી બંધન છૂટા કરીને સુખી જીવન જીવો. ખૂબ આનંદમાં જીવો, ખૂબ લેરમાં જીવો. આપણે અંદર કેટલો બધો ભજન છે એક કિંકરના ઉપર. અરે હેલું વગડી જાય, પેલું એમ થાય જાય, હેલું એમ થાય જાય. ના ના ના, એ બધી વસ્તુ કાઢ દેવાના. એટલે સંતની વહારે ભગવાન ઉભેલા છે. સંતનું કામ ભગવાન દોડી દોડીને કરે છે. ખેદ પરંપરાથી સંતની વહારે ઉભેલા છે. એ ત્યાર હારું નહીં મળે. કાપશે ને કાપશો જલમાં રહેલા એકદમ એવા ભાઈના હાથમાં પડ્યા તો ખુશ થઈ ગયો. લીગાઈ કરીને ચૂલા પર મેલીને પાણી કૂડીને એમને ઉકાળીને મારીને શાક સબ્જી કરવા હારું. હવે કરતે કરતે વાહતી બુંદે બાળતી પાણી ઉકળી કાપસી કે આખી જિંદગી કે રામ રામ કરાયો. કાંઈ ગયો તારો રામ ભળી ગયો, મારો જીવ પ્રાણ નકળી ગયો. કાપશો કે બળતી હોય તમારી પીઠ પર સરી જાય રાખણ વાળો રામ હાજુર છે. એટલું કે તન વગર વાદળી વરસાદ થયો, ખૂબ ઘમાસણ પાણી થયો ને વાતી ઓલવ્યા લઈને હાંડલું વિહીન સમુદ્રમાં ગયા ને પેલો ધરવા દોડ્યો. હાંડલું તરીને કિનારે આવ્યો, પાપીડો ડૂબી ગયો. કાપસા કાપસી જાનવર છે એમની વહારે હજી ભગવાન સર્યો અને એમનું કામ કર્યું. આજે વાણી અમર થાય ગઈ. આપણે અંદર ભરોસો નહીં આવે, આપણે અંદર વિશ્વાસ નહીં આવે. તો એમને લીધે વિશ્વાસ આપણે અંદર છે. જે કરે એ આપણા જીવન વિશે હરી કરે. એમના વગર કોઈની તાકાત નહીં મળે. તો એવી ભાવના, એવી લગ્ન આપણે સંત લોકો રાખીને જીવન જીવો. જીવવાની મજા આવે, ખુશી આવે, આનંદ આવે. માણસ માણસને દેખીને માણસ પર ક્રોધ આવે, વિરોધ આવે, અહંકાર આવે, અભિમાન આવે. અરે દયા કાળજી આપણી
આપણે અંદર દયાનું મોજું કાઢી ગયું. પોતે વિચાર કરવાનો, મારે અંદર દયાનું મોજું કાઢ્યું. આવી વસ્તુ પ્રવેશ થાય એમને લીધે સાવધાન ખાઈને આવે. થોડીક વાર આપણા ગુરુદેવનો મંત્રનું ઉચ્ચારણ કરીને પછી સત્સંગનો લાભ લેતો. આંખ બંધ કરીને આપણું ધ્યાન આપણી મસ્તકમાં. ગુરુ કહેશે કે આપણો શ્વાસ અંદર જાય તો આપણું ધ્યાન અંદર જાય, આપણો શ્વાસ બહાર આવે તો આપણું ધ્યાન બહાર આવે. કરતે કરતે આપણી મસ્તકમાં તીસરી નેત્ર આંખ એમને આપણા ધ્યાનને શ્વાસને ત્યાં ઠરાવી પછી તમે યોગ કરો. ઓમ સોહમ સોહમ Shivam
શાંતિ. શિવમ 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 શાંતિ. હવે શાંતિ રૂપ શિવ આત્મા રૂપ પરમાત્મા. શાંતિ બોલો, શાંતિ ભાવો, શાંતિ કામ કરો. જેટલું આપણા જીવન વિશે જે કાર્ય છે ને શાંતિ, તો શાંતિનું રૂપ શિવ સ્વરૂપ એમ કીધું. શાંતિ રૂપ શિવ આત્મા રૂપ પરમાત્મા. એટલે શાંતિ રાખીને આપણું કાર્ય કરેલું બધું સફળ થાય. અશાંતિ ગભરાય અકવાય બોલીએ, ગભરાય અકવાય આપણું કામકાજ કરીએ એમાં આવું ગુણ પ્રગટ થાય. ભક્તાની રોટલા કરે ખૂબ ભાવ રાખી શાંતિથી 5 મનખનો ભોજન કરે, 10 મનખ ભોજન કરી જાય. અકવાય ગભરાય ને અબજ સબર બોલી ભોજન કરે તો 50 માણસનું ભોજન કરે 5 માણસમાં ખૂટી જાય. શાંતિ નું રૂપ શિવ સ્વરૂપ. તો હંમેશને લીએ આપણા જીવન વિશે જે કાર્ય કરવાનો ને ખૂબ શાંતિ રાખી, શાંતિ રાખી ખેતીનું કામ કરો, શાંતિ રાખીને ભોજન કરો, શાંતિ રાખીને ભોજન જમો, શાંતિ રાખીને ખેતીનું કામ કરો. તો આપણે ઘંટો કરો ભગવાન 2 ઘंटा में अपन सहयोग पूरे खाने अंदर पूरे शांति ने अंदर पूरे. તો ખૂબ શાંતિ રાખીને જીવન જીવવાનું, શાંતિ રાખીને બોલવાનું, શાંતિ રાખીને આપણા જીવન વિશે જે કાર્ય એ બધું શાંતિ રૂપમાં કરવાનું. તો ધીરે ધીરે આપણે અંદર સત્ગુણ પ્રગટ થાય. ઓહમ સોહમના જાપ જપ્યા એટલે સુવાસ બહાર જાય, સોહમ અંદર આવે, બહાર જાય ઓહમ, અંદર આવે સોહમ. તો સુવાસની સાથે આપણા ધ્યાનને જોઈન્ટ કરવાનું. બહાર જાય સુવાસ તો ધ્યાન બહાર જાય, સુવાસ અંદર આવે તો આપણું ધ્યાન અંદર આવે. કરતે કરતે એમનો પ્રયોગ કરીને પછી આપણા મસ્તકને અંદર તમે સુવાસને રોકી દો. 1 ઘંટો મોહને નખોરું ભેળું ધરલી બહો, એને દુવારે સુવાસ નહીં આવે, એ દુવારો છોડ દે. ફરી કીધું કે ઓમકાર ઓમ નમઃ શિવાય નો મંત્ર પૂરા પ્રેમથી, પૂરા ભાવથી, પૂરી શ્રદ્ધાથી તમે રટન કરો તો ભગવાન જેવી રીતે દિલથી લાગે એમ દિલથી જો ભગવાનના શબ્દો લાગે ને, ભગવાન મોદના માખા જોગીના શબ્દાની સાથે સંતની વહારે આવે છે. મોદના માખા જોગ આવે ભગવાન પૂરી શ્રદ્ધાથી, પૂરા પ્રેમથી ઓમકાર ઓમ નમઃ શિવાય નો મંત્ર તમે કરી દો. ભગવાનના એ શબ્દો દિલથી જોગ લાગે और भगवान जी मोदना माखा जोगना शब्दानी वहारे जरूर सड़े. फरी शिवा ओम शरणु, शिवा ओम शरणु એટલે આખો શિવ આપણે અંદર શિવ સ્વરૂપ પ્રવેશ થઈ જાય. તો આવી ભક્તિ માતાની મહિમા આજે આપણે અંદર મહાશિવરાત્રી ને દિવસે, આજે શિવરાત્રી ચાલે ને એવે દિવસે આપણે ધર્મસભાને અંદર આવીને આસન ગ્રહણ કર્યું. તો આપણે અંદરની ભાવના, આપણે અંદરની રુચિ, આપણે અંદરની લગ્ની લગાડીને શબ્દાનો સાર લેવાનો.
આત્મા ભાવ વગર ભૂખી છે, પ્રેમ વગર પ્યાસી છે, જ્ઞાન વગર ઉગાડી છે. આત્મા તડપે છે, આત્મા કલાપ કરે છે. और આપણું જીવન જીવી છે આપણા મનની સાથે. मन को समझा लेना रे ज्ञानी गुरु, मन को समझा ले. ये संसार मोह का दंडल, ये संसार मोटा दंडल, उसमें मत फंस जाना परम गुरु, मन को समझा ले. मन को समझा लेना रे ज्ञानी गुरु, मन को समझा लो. कोई हाथे झगड़ो नहीं મળે. हमाરું मन खूब संसारी, हमाરું मन खूब गंदू, हमाરું मन खूब बेकार. બીજાને માથે પડે એવું મળે નહીં. અંદર ને ઘેર અઠલ ભક્તિ ભૂલી वो संसार राम रटता सुखी. અંદર ને ઘેર અઠું પોહર ભક્તિ માતાનો ભંડાર છે. પણ અમારું મન ઉલઝાઈ દેશે. અમારા મનના ગુલામ બનીને અમે જીવન જીવીએ. મનને મારી મેંદો કરો, ગુરુ શરણે ધરો, છૂટે છે એ. આપણું મન એટલું બધું ગંદુ છે ને એટલું બધું બેકાર છે ને એટલું બધું ઉલઝનમાં પાડે છે. તો એમને મનને કાબુ કરવામાં કે તારું કીધેલું હું નહીં સાંભળું. જેવી રીતે એક વખત કાશી નગરીની અંદર એવા સંત સાધુ બ્રાહ્મણ, પૂરી નગરીના બ્રાહ્મણ વિધિ વિધાનથી પાઠ પૂજન ભગવાનનું કાર્ય કરે, આપણને બધાને ખબર. ત્યારે રાજે તાહને પૂરા નગરના બ્રાહ્મણોને ભેળા કરીને 300 બ્રાહ્મણ ભેળા થયા. તમે શું કામ કરો? કે અમે ભગવાનનું કામ કરીએ, વિધિ વિધાન છે, પૂજા પાઠ બધું કાર્ય બી ભગવાનનું કરીએ. કે વાત તો હાસી, પણ કે भगवान कहाँ रहे एक यूं बताओ, और भगवान नो मुख कई बाजू यूं बताओ, और भगवान शू काम करे यूं बताओ. 3 शब्दानो मन उत्तर दो तो पछी तमे ई कार्य करो तमारू, नहीं तो नहीं करवा दो. हूँ एनी नगरीनो राजा. ब्राह्मणे हाथ जोड़ी राजा साहब ने कीधु के 3 दिन में तमुने ना शब्दानो उत्तर हमू आजी. 300 ब्राह्मण भेला थाय मोटी फीट करीने एमनो उकेल नहीं मळ्यो. 3 दिन थाया, 4 दिन ब्राह्मण जेल में राजे मेल देता. एक डोहो हतो ने एक छोकरो, 2 बाबेटा हता. छोकरा जेल में मेल दीधो. हवे डोहो बजार में गवी गवी रड़तो जाए फरे. अरे मारे छोकरो हतो गमे एम करीने लावतेलो ने मारू पोषण सालतेलो ने हवे राजा साथे जेल में मूकी देता. मारू पोषण कोण करे? मन भोजन पाणी काम मळे. 1 दिन थायो, 2 दिन थाया, 3रो दिन थायो. एक 5 सालनी छोकरी कीधु के बा साहब के 3 दिन थाया तमोने आ रोडे रड़ता जाए निकलता है, एवं शू थायु तमोने? डोहाने बाहटी धरीने पूछ्યું છોકરીએ કે બેટા તું હું જાણે કે એવું નહીં મળે, મારો છોકરો લાવતેલો ગમે એમ કરીને તમારું પોષણ ચાલતેલું અને અમુક ભોજન કરતેલા. રાજા સાહેબે જેલમાં મૂકી દેતા. તો શું માટે? કે ભગવાન કાં રે, ભગવાનનું મુખ કઈ બાજુ, और ભગવાન શું કામ કરે? 3 શબ્દનો ઉત્તર માંગ્યો તો 300 બ્રાહ્મણ હતા, પણ એમને ઉત્તર નહીં દેવાયો. એમના ઉત્તર હારું બધાને જેલમાં મૂકી. ચાલ તારા રાજા કન 5 સાલની છોકરી ડોકરાને બાટી ધરીને અગાઉ કરીને રાજવાડામાં ગયા. जाइन राजा ने कीधु राजा तारे प्रजा भेली करवी हो तो भेली कर, एमनो उत्तर हूँ दू. छोकरी हिम्मत करी साथी ठोकी प्रजा भेली करी. राजे छोकरी गिलास में दूध मंगाड़ू. दूध मंगाड़ी आंगली में फेरे से गिलास में. बताओ बेटा. हाँ के
દૂધની અંદર ઘી રહે એ ના ન જોવી રહે. રાજે હાથ જોડીને સમજી ગયો બરોબર છે બેટા, દૂધની અંદર ઘી રહે એના હું જોવી રહીશ. ભગવાન કાં રહે ને તું જોવાડે તો ભગવાન એવી રીતે રહેશે. દૂધની અંદર ઘી સમાઈને પડ્યું એવી રીતે ભગવાન રહેશે. રાજે હાથ જોડીને કીધું બરોબર બેટા, તારો શબ્દો એ પૂરો થાય. હવે ભગવાનનું મુખ કઈ બાજુ એકદમ પ્લેટ મગાડીને જોત ખડી કરી ચારે બાજુ આંગળી લગાડો. ભગવાનનું મુખ કોઈ જગ્યા પાકી નહીં મળે. રાજે હાથ જોડે તો કે બરોબર બેટા પૂર્તિ થાય છે. એક શબ્દ એવો કે ભગવાન શું કામ કરે? હા કે યું બી હું બતાવું. એકદમ ગેટ પર આવીને ચોકીદાર હતો એના કપડા ઉતારીને રાજા પહેરાયા. રાજાના કપડા ચોકીદારને પહેરાયા. ચોકીદારને ગાદી પર બહાડ્યો અને રાજાને ગેટ પર બહાડ્યો. હવે રાણીને લૂંટા બાંધા હતા, બર્તન કરવા આવ્યો તીહોને રાણીની ગાદી પર બહાડ્યો અને રાણી મેલી બર્તન સાફ કરવા. બરોબર કે બેટા કે ભગવાન એવું કામ કરે. રાણી કુન મમતા, રાજા કુન મન રાજા. તો એવી રીતે હમણે અમારું મન છે ને રાજા બનેલ બઠું છે. इन गेट पर मेलवा के रानी बनी बठी से इनने बर्तन साफ करवा के ममता सड़ीन बठी. तो આવી કહાની સમજવાની, જાણવાની, વિચારવાની છે. આપણું મન રાજા બનીને બેઠું છે. હું છે મારી હરકો કોઈ નહીં મળે, હું કરું છે એ ખરું, હું છે એ અસર. એ ગુણ અમારો મન રાજા. આત્માને ગુલામ બનાવીને બહાડી મેલી છે. આત્મા ગુલામ બનીને બેઠી છે. આત્મા દુઃખી છે, ભાવ વગર ભૂખી છે, પ્રેમ વગર પ્યાસી, જ્ઞાન વગર ઉગાડી છે આત્મા. और हमारो मन मजा ली, मन ની સાથે हम દોડાયા. પણ મનને મારીને મેંદો કરો, ગુરુ શરણે ધરો, છૂટે સેડે ફરો. મનના મિત્ર મત બનો, મનના શત્રુ બનીને જીવન જીવો. તો એવી કહાની આપણે જરૂર જાણવાની, સમજવાની. ભક્તિ માતાનો માર્ગ લેતો કેવી રીતે નિભાવવાનો છે, કેવી રીતે પાર લગાડવાનો. આજે આપણે કષ્ટ આવે છે, આપણી પસવણી કુળ આવે છે, બેસવાની જગ્યા આપણે કરવાનો આપણો ફરજ છે. પસવ આવે છે એમને બેસવાની જગ્યા આપણે કહી ગયા થાય છે. આવું પૂરું થાય એવું નથી. આપણી પંચા આવે છે, આપણી કુળ સનાતન ધર્મ, હિન્દુ ધર્મ આવે છે, એ પર ધ્યાન દેવાની જરૂર છે. ત્યારે જ આપણી ભક્તિ સફળ થશે. આજે भक्ति सफल करवाने लिए कदू के राम राज खरा खोटानी बाबो खबर करे. झोपड़ी झूपड़ी लेखा दे है, नाहर बोकड़ी एक आरे पानी पाव है, क्यारे राम राज आवते. खरा खोटानी खबर था है, नाहर बोकड़ी एक आरे पानी पी है, तीने दिन राम राज आवते. तो इमने लिए नाहर बोकड़ी की केम घेवी पानी पी है. નાહરની ઉગત નહીં રહે બોકડી ખાવાની, તેને દન રામ રાજ આવે. તો એવી વસ્તુ અગાઉ આવીને ઉભી એમને નિભાવવા સારું આપણને સાવધાન થવા કે છે. સાવધાન થાયને આપણું જે કાર્ય કરવાનું, ઓર પોતા સારું કરવાનું, બીજા સારું બી કરવાનું. કેમ કરવાનું? આજે ભક્તિ માતા લેતી એમની લાજ ઢાંકવા. ધને ભગતે ભક્તિ લીધી ને ગમ ઓરવા ગયો અને ભગવાને એમની પરીક્ષા કરી તો ખેતરમાં હોળ લીધા ઊભું કરી દીધું ને ભગવાન સાધુને રૂપે આવી ગયો. ભગત કે 5 દનનો ભૂખ્યો છે, હું ભોજન આજ તારતા કરવાનો છે. હવે હોળ લીધા ઊભું કરી દીધું. ભક્તાની ગમી ભગત ભાવે, ભક્તાની ભગત ગમી ભાવે. મહારાજ 5 દનના ભૂખ્યા ભોજન કરવાનું, ઘેર આટો સમાન કશું નહીં મળે, શું ભોજન કરાવીએ? ભગતે સમજી ગયો તે હોલ છોડીને બળદિયા બાંધી દીધા. ભક્તાને કીધું આ ખેતરને હેઠી તું લાકડા લો, લાકડા વીણીને ભેવા કર. ઘેર દોડ ગયો, તપીતું મોટું લઈ આવ્યો. લાવી કરીને ખીયા કરીને બાકવા
મેલ દીધા ભાખવા સળવી તાલન તૈયાર કરીને ભગવાનને બેસાડ્યા, ભોજન પાણી કરાયું. ભોજન પાણી કરાવીને બોલી સાલીને ભગવાન થોડેક આગળ ગયા, અંતર ધ્યાન થઈ ગયા. પેલે ભગતે વિચાર કર્યો કે આ મેરે ટાપરા વાળા બધા ભાવી રહ્યા છે, હવે ઢોકળાને ખવાડ દેતો જાય એમ કે મારા ભગવાનને બી લાલતા હે, મારી ભક્તિને બી લાલતા હે કરીને કાંખમાં ટોપલું બી કોટેડા ગમે ઉતર્યો. ખવાય છે રેતીનું ટોપલું ભરલાયો. રેતીનું ટોપલું ભરલાવીને ભક્તાને ખોઈ બદલાવી વસમાં સહારો નાખી દેતો. આખો દિવસ રેતી ઓળી હું ખમે ઓળી ભક્તિ માતાની લાલ ઢાંકવા ઓળી. રેતીનું આખા ખેતરને પૂરું કરીને હાલનો લાલ બળદોના મોર ઠોકીને છોડીને સારો આલી દીધો. ભગવાન મંડ્યો રેતીના ગમ ઉગાડ્યા. ભગતે ભક્તિની લાલ ઢાંકી, ભગવાનની લાલ ઢાંકી તો ભગવાન મંડ્યો ભગતની લાલ ઢાંકી. રેતીના ગમ ઉગાડ્યા. પાકીને હરી કરે રોજ ધનો ભગત ભજનમાં ગાતો રહે. કરતે કરતે ઘઉં પાકી ગયા. આ પેલો રેતી ઓરી આવ્યો એટલે શું કરવા ભાવવા રાખે ને આશા બી શું કરવા રાખે. ભગવાને પેલો ભજનમાં ગાતો રહ્યો ને એકદમ ઘણા ભગતનો રૂપ લઈને ગામમાં ફર્યો. વાડવા બોલાયા જીવે ભગવાને ગાડું લઈને ગાડે લાવીને ઘણા ભગતતા ભીગ વાવ દેતો. એટલે ગાડે ભક્તાને બી કીધું પાણી ગરમ મેં કીધું હું નાવાનો શેકીને. ભગતને આવવાનું થાય ભાવે તંદુરો ખાન દઈને આવી ભાવે શેકી ઘઉંના ઢીક પડ્યા ઘેરને ભાઈને વાટેલા કે એ મારા સામવિયાની લીલા છે. ત્યાં ભાવે નમી પડ્યો ધનો ભગત. તો એવી સંતની લાજ ઢાંકતો જાય ભગવાન અગાઉથી આવે છે અને એ ત્યાર બી ભગવાન ઉભેલા છે. સંતની લાજ ઢાંકવા પણ આપણું ઢાંકવી પડે. ભક્તિની લાજ આપણું ઢાંકવો ત્યારે જ ભગવાન આપણી લાજ ઢાંકે. આજે દર શિવરાત્રીની અંદર